ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી છે। 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓએ આજે ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા છે। એને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે એ પહેલા ડામી દેવા માટે અટકાયત શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 500થી વધુ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ કોઈ નિકાલ ન આવતા સરકારને 1 માર્ચ સુધીની અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। એ બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું। 7મી માર્ચથી ઓનલાઈન ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો। એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે।